આ પૃથ્વી પર વિશ્વાસ કરવા જેવું ભરોસાપાત્ર જો કોઈ હોય તો એ ઈશ્વર છે. તમે વિચારો, અત્યારે હાલની વિશ્વની સંખ્યા 800 કરોડ છે. આ 800 કરોડને એને જન્મ આપ્યો, ત્યારે 800 કરોડને એને કીધેલું, ધ્યાન રાખજે હો ને, તું મારો દીકરો છું, પ્રૂવ યોરસેલ્ફ. અને આપણે એ વખતે હાથ જોડીને વચન આપ્યું, નહીં, ડોન્ટ વરી, મને ખબર છે તું મારો પિતા છું, શ્રેષ્ઠ છું, હું તારા જેવો બનીશ ને તારી પાસે આવીશ. બધા વચન આપીને આવેલા, બધા ફરી ગયા. અને છતાં ઈશ્વર રોજ અસંખ્ય લોકોને જન્મ આપે. એને ખબર છે આ જશે, વચન તોડશે, અને છતાં એની માણસમાં શ્રદ્ધા ઘટતી નથી. એને હજી વિશ્વાસ છે કે કદાચ ક્યારેક તો કોઈક માણસ બનશે. ઈશ્વરને પૂરી શ્રદ્ધા છે, અને આપણે ગુમાઈ દીધી છે. આપણને હવે માણસમાં શ્રદ્ધા નથી. આપણે એકબીજાનો વિશ્વાસ નથી કરતા, ભરોસો નથી કરતા. આપણે એકબીજાને છેતરીએ છીએ, એકબીજાને દગો દઈએ છીએ. માણસમાં વિશ્વાસ ઉઠી ગયો છે. સારો સમાજ બનાવવા માટે વિશ્વાસ સિવાય બીજું કશું આપણી પાસે બચ્યું નથી. ખરેખર જો ઈશ્વરને આટલા બધા લોકો દગો દે છે, ઈશ્વરને તેની આટલી તાકાત છે, આપણામાં નથી. તો દેશે યાર દગો, છેતરાય કરીશું. પણ આપણે ઈશ્વરના સંતાન તરીકે ઈશ્વર જેમ વિશ્વાસ મૂકે છે એમ માણસમાં વિશ્વાસ મૂકવાનું છોડી દઈશું. વર્ષોથી દીકરીઓએ મા બાપને દગો દીધો છે. તો આ પૃથ્વી પરથી મા બાપે દીકરીઓને જન્મ આપવાનો બંધ કર્યો? નહીં. એને વિશ્વાસ છે, એક નહીં તો બીજું, આજે નહીં તો કાલે, પણ મારો વિશ્વાસ નિભાવશે. મને પણ એ જ વાત છે. હા, છેતરપિંડી થાય છે આપણી જોડે, બધા જ આવું કરે છે, આવું ઝેરીલું વાતાવરણ છે, સાચું છે. પણ છતાંય હું મારા મા બાપનો દીકરો છું, એનો વિશ્વાસ છે મારામાં. એવી રીતે મારા ઈશ્વરનો દીકરો છું, એનો મારો વિશ્વાસ છે. માટે મારો માનવમાં વિશ્વાસ ખતમ થાય એ નહીં બને. અને જે દિવસે મારો માણસમાં વિશ્વાસ ઘટશે, એ દિવસે હું મારા આત્માને નફરત કરીશ. આઈ હેટ માય સાઉન્ડ.